ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. લેખક શ્રી મુકુલભાઈ કલારથી બાળકોના સરદારમાંથી. સરદારે સાક્ષીઓ ઊભા કર્યા. સરદાર વકીલાત કરતા હતા ત્યારે એક અંગ્રેજ મેજિસ્ટ્રેટ ખૂબ તુમાખી હતો. મોટા મોટા વકીલોનું પણ અપમાન કરતો. તેની પાસે જતા સૌ ડરતા. સાક્ષીઓને શરમાવવા અને દબાવવા ખાતર એ મેજિસ્ટ્રેટ દરેક સાક્ષીની સામે મોટો અરીસો મુકાવતો. સરદારશ્રીની પાસે એક કેસ આવ્યો. પેલા મેજિસ્ટ્રેટે સરદારના અસીલની સામે અરીસો મુકાવ્યો અને એમાં જોતા જોતા જુબાની આપવા હુકમ કર્યો. સરદારે તરત જ મેજિસ્ટ્રેટને કહ્યું, આ અરીસો સામે રાખીને આરોપીની જુબાની લેવાય છે એ વાતની નોંધ કરો. મેજિસ્ટ્રેટે ના પાડી એટલે સરદાર કહે, એ અરીસો તો પુરાવામાં રજૂ થયેલો ગણાશે અને કેસના કાગળો સાથે સેશન્સ કોર્ટમાં પહોંચશે. આ સાંભળીને ગોરો મેજિસ્ટ્રેટ ગભરાયો. આવી રીતે પડકારનાર કોઈ માથાનો વકીલ એમને મળ્યો નહોતો. ગરમા ગરમ ટપાટપી થઈ. છેવટે, મારે આ કેસ તમારી પાસે ચલાવવો નથી એમ કહી સરદારે આ કેસ બીજી કોર્ટમાં ચલાવવાની અરજી આપી. એટલે પેલો તુમાખી મેજિસ્ટ્રેટ મોડો પડ્યો. તેણે સરદારને બચાવના સાક્ષીઓ લાવવા કહ્યું. સરદારે હિંમતપૂર્વક કહ્યું, એક કેસ સાક્ષી હું અહીં રજૂ કરવા માંગતો નથી, પણ આ બંધ પાકીટમાં હું સાક્ષીઓના નામ લખું છું. એ સાક્ષીઓ હું સેશન્સ કોર્ટમાં રજૂ કરીશ. પછી એ પાકીટ સેશન્સ કોર્ટમાં જ ફોડવામાં આવે એવી એ પાકીટ પર નોંધ કરીને સરદારે કોર્ટને આપ્યું. ગોરો મેજિસ્ટ્રેટ મનમાં ખૂબ ગભરાયો. તેણે તરત જ પાકીટ ફોડ્યું. વાંચીને આભો જ બની ગયેલો. એ પાકીટમાં સાક્ષી તરીકે પહેલું નામ એ મેજિસ્ટ્રેટનું જ હતું. જે સ્ત્રીનું ખૂન થયાનો આરોપ હતો તે જ સ્ત્રીને સાક્ષી તરીકે ટાંકી હતી. અને બીજી કેટલીય વિચિત્ર બાબતો પણ પેલા મેજિસ્ટ્રેટને ગભરાટમાં અને વિમાસણમાં નાખી દે એવી હતી. આ બધું જોઈ મેજિસ્ટ્રેટ ઠંડો ગાર બની ગયો. પછી તેણે તરત જ એ કેસ સેશન્સ કોર્ટમાં મોકલવાની રજા આપી. અસ્તુ.